નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, ગદ્ય નંબર 4 ભૂલી ગયા પછી. લેખક છે રઘુવીર ચૌધરી અને સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે એક અંકનું નાટક. 1 + અંકી બરાબર એકાંકી. એટલે આ એવું નાટક કે જે એક જ બેઠકમાં પૂર્ણ થઈ જાય. જે નાટકનો હેતુ છે એ એક જ બેઠકમાં સિદ્ધ થઈ જાય એવા નાટકને કહે છે એકાંકી, એટલે એક અંકનું નાટક. તો આજે આપણે જોઈશું રઘુવીર ચૌધરી રચિત આ એકાંકી ભૂલી ગયા પછી. તો ચાલો એ પૂર્વે આપણે રઘુવીરભાઈ ચૌધરીનો પરિચય લઈએ. આ છે ગુજરાતના જાણીતા લેખક શ્રી રઘુવીરભાઈ ચૌધરી, જેઓનું પૂરું નામ છે રઘુવીર દલસિંહ ચૌધરી, જેઓનો જન્મ 5 ડિસેમ્બર 1938ના રોજ બાપુપુરા, ગાંધીનગર જિલ્લામાં થયો હતો. તેઓએ નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન અને સંપાદન એમ ગુજરાતી સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં એમનું યોગદાન રહ્યું છે. તેઓની મહત્ત્વની રચનાઓ હતી અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ કથાત્રયી, લાગણી, ગોકુળ મથુરા દ્વારકા, સોમતીર્થ વગેરે તેમની નવલકથાઓ છે. જ્યારે આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા વગેરે તેમના વાર્તા સંગ્રહ છે. અને અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની, નાટક અને ડીમલાઇટ તેમજ ત્રીજો પુરુષ એ એકાંકી સંગ્રહ છે. સહરાની ભવ્યતા અને તિલક એ રેખાચિત્રના પુસ્તકો છે. આજે પણ તેમના લેખ ગુજરાતી છાપાઓમાં આવે છે. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ અને દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેના સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એનાયત થયો છે. તો ચાલો આજે આપણે એમની જ એક એકાંકી ભૂલી ગયા પછી જેની આપણે સમજૂતી લઈએ. આ ભૂલી ગયા પછી આ નાટકની અંદર મુખ્ય પાત્ર છે નરેન, તેમની પ્રેમિકા મનીષા, મનીષાના પિતા વિરાટ, તેમજ મનીષાનો ભાઈ આનંદ, તેમજ સલોની અને કનોજ. અને વિદ્યાર્થી મિત્રો, નાટક શરૂ કરતાં પહેલાં તેની પૂર્વ ભૂમિકા બાંધવી પડે છે, એટલે બેકગ્રાઉન્ડ બાંધવું પડે છે. પૂર્વ ભૂમિકા એ છે કે આબુ પર્વત ઉપર આ દરેક પાત્રો પર્વતારોહણ શિબિરમાં આવે છે. પર્વતારોહણ એટલે પર્વત વત્તા આરોહણ એટલે પર્વતની ચઢાણ કરવું. એટલે દોરડાની મદદથી પર્વતો કઈ રીતે ચડવા, પોતાની ભૌતિક વસ્તુઓના અભાવમાં પ્રકૃતિના ખોળે કઈ રીતે રહેવું, તંબુનું જીવન શું છે, ત્યાં હિંસક પશુઓની વચ્ચે તેમની જાળવણી, ત્યાં વચ્ચે મનુષ્યનું જીવન કેવું છે, તેમજ આ જે પશુ પક્ષીઓ છે તેમની વચ્ચે રહી ને જે આનંદ હોય, જેમાં પ્રકૃતિને પણ નુકસાન ન થાય, મનુષ્ય પણ ન થાય, એવું બધું આ શિબિરોમાં શીખવાડવામાં આવે છે. તો આ શિબિરની અંદર આ દરેક પાત્ર ભાગ લે છે અને એમના કાર્યક્રમ મુજબ તેઓ ચાલતા હોય છે. તો તેમના કાર્યક્રમ મુજબ આ સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. તો આ સલોની અને કનોજ આ બંને વચ્ચે 3 મુદ્દા પર વાતો થાય છે. કે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ હતી. આ નરેન છે એ વન અધિકારી છે અને એમની નાનપણની સ્નેહી એટલે નાનપણની પ્રેમિકા છે મનીષા. એટલે બંને વચ્ચે લગ્ન શક્ય નહોતા. જ્યારે આ નરેન જોડે વિવાહ કરવા એટલે લગ્ન કરવા માંગતી હતી મનીષા, પરંતુ મનીષા જે છે એના પિતા વિરાટ બાબુ આ મનીષાની મર્યાદાને જાણે છે, એટલા માટે તેઓ લગ્નની મંજૂરી આપતા નથી.
પરંતુ સમય અને સંજોગ જતાં એક દિવસ આ નરેનને જોઈ જાય છે અને આ મનીષા ભાષણ કરતાં અટકી જાય છે, કારણ કે એના હૃદયમાં એના નરેન માટે પ્રેમ હતો. એટલે કદાચ શબ્દો ખૂટી જાય છે, હૃદયના ધબકારા વધી જાય છે. એટલે બાળપણના સ્નેહી નરેનને જોઈ મનીષા ભાષણ કરતાં અટકી ગયેલી. કે અકસ્માતો નડવા છતાં પણ એણે હિમાલયના શિખરો સર કરેલા. આ મનીષા દેસાઈએ અનેક મુશ્કેલીઓનો સામનો કરી અને હિમાલય સર કર્યો હતો. અને ત્રીજું કે આ મનીષાએ ગઈકાલે રાત્રે એક સુરતી કુટુંબને રીંછ સામે રક્ષણ આપીને બચાવ્યું હતું. એટલે આ રીંછે જ્યારે હુમલો કર્યો હતો, રીંછે જ્યારે એક પરિવાર પર હુમલો કર્યો હતો, તો એ પરિવારને બચાવ કર્યો હતો એ આ મનીષા. એટલે આમ 3 બાબતો પર વાત થાય છે અને તેઓ બંને જણા સલોની અને કનોજ એ વન અધિકારી એવા નરેનના નિવાસે આવી પહોંચ્યા છે અને આપણે આ નાટકની શરૂઆત થાય છે. સલોની કહે છે, નરેનભાઈ, ગઈકાલે 4:00ના અરસામાં તમે ભરત ટેંક પાસેથી પસાર થયા હતા? નરેન કહે છે, હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું નથી. શું મને કોઈએ બોલાવ્યો હતો? એટલે સલોનીએ જ્યારે કીધું કે અમે તમને ટેંક પાસે જોયા હતા. એટલે કહે છે કે શું તમે મને બોલાવ્યો હતો? કોઈ જોયો તો બૂમ પાડી હતી? મારાથી કદાચ સંભળાયું હોય, ન સંભળાયું એવું બની શકે, કારણ કે આ જંગલમાં તો ઓળખીતું કોણ મળે? ભાગ્યે જ કોઈ હોય કે જે ઓળખતું હોય. એટલે કે શું મને કોઈએ બોલાવ્યો હતો? એટલે સલોની કહે છે, ના, પણ તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું. એટલે આ જે મનીષા દેસાઈ હતી એ આ નરેનને નાનપણથી ચાહતી હતી અને હવે નરેનને આ વન અધિકારી તરીકે ત્યાં આગળ જોઈ લે છે. એટલે એના ભાષણ અટકી ગયું હતું, એના મોઢામાંથી શબ્દો ન નીકળ્યા, કારણ કે એમની લાગણી એટલી બધી આમ ઓવર થઈ ગઈ કે એના શબ્દો ખૂટી પડ્યા. એટલે નરેન કહે છે કે મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. એટલે કે કે તું શું કહે છે કે આ મનીષા કોઈના શબ્દો અટકી પડ્યા, ભાષણ આપતા આપતા અટકી જવું, એટલે એમ કે આ મને કશું સમજાતું નથી. એટલે કે છે કે તારી આ ગોપિત વાણી, ગોપિત એટલે છુપી વાણી, એટલે તું શું કહેવા માંગે છે એવી આ ગોપિત વાણી મને સમજાતી નથી. સલોની કહે છે, લો આ સમાચાર વાંચો, લો એમાં ફોટો પણ છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. આ બધા પર્વતારોહકો જાણે છે કે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને નહોતું બચાવ્યું. એટલે આ મનીષા છે એને એક દિવસ સુરતી કુટુંબને એટલે સુરતનું એક નાનકડું પરિવાર ફરવા માટે આવ્યું હતું. ત્યાં આગળ એક કુટુંબ ઉપર રીંછે હુમલો કર્યો હતો, પરંતુ રીંછને કે કુટુંબને નુકસાન ન થાય એ રીતે આ મનીષાએ કુટુંબને બચાવ્યું હતું. કનોજ કહે છે, અહીંના રીંછ વિશે તો નરેનભાઈ પણ જાણતા હશે. એટલે કે નરેનભાઈ અહીંના વન અધિકારી છે તો અહીંના રીંછ કેવા છે એ વિશે તો નરેનભાઈ જાણે જ છે. એટલે નરેન કહે છે, હા, એ માનવભક્ષી નથી હોતા. એટલે વન અધિકારી તરીકે આ રીંછનો જે આબુ પર્વતની આસપાસના વિસ્તારોમાં જે રીંછ હોય છે એમનાથી માહિતગાર કરે છે. હા, આ રીંછ માનવભક્ષી નથી હોતા. એટલે એમ કે મનુષ્યને ખાતા નથી, એ માણસને જોઈ જનૂનથી પ્રતિકાર કરે છે. એટલે કે માણસથી એ ડરતા હોય અને માણસ આ રીંછથી ડરતો હોય. એટલે કે જે કે માણસ એમને કદાચ નુકસાન ના પહોંચાડે એ માટે એનો પ્રતિકાર કરતો હોય, વિરોધ કરતા હોય. અને એથી આ મનુષ્ય પર કદાચ હુમલો કરે તો કે એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ. અને આ જે સમાચાર મુજબ તો એ ભાગ્યે જ બચત. એટલે કે જે સુરતી પરિવાર ઉપર જે હુમલો થયો તેના પરથી તેવું લાગતું હતું કે આ પરિવાર કદાચ ભાગ્યે જ બચતું.
8-10 વર્ષના બે બાળકો સાથે નીકળનાર એક કુટુંબને ધન્ય છે. એટલે કે છે કે પ્રકૃતિ જોડે આપણે રહેવાનું છે, જેમાં મનુષ્યને કે પ્રકૃતિને નુકસાન ન થાય એ રીતે વર્તન કરવાનું છે. એટલે કે છે કે અહીંયા આગળ આ 8-10 વર્ષના બાળકો સાથે આ કુટુંબ આવ્યું છે એને ધન્ય છે. કનોજ કહે છે, કદાચ રસ્તો ભૂલી ગયા હશે અથવા તો આપણી ટુકડીને દૂરથી જોઈ ટૂંકો રસ્તો લીધો હશે કે આપણાને જોઈને કદાચ એ લોકોએ શોર્ટકટ વાપર્યો હોય. એટલે આગળ કહે છે, એમને ખબર હતી કે એના કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. એટલે નરેન કહે છે, આ તો ક્યારની મનીષા દેસાઈની વાત કરે છે. મનીષા, સુરત જે હોય તે સારું થયું, પણ આ સમાચાર છપાયા જેથી કરી લોકો સંભાળીને ફરશે. એટલે કે આ પેપરમાં પણ આવી ગયું છે કે રહીશે હુમલો કર્યો છે. એટલે ત્યાં જે ફરવાવાળા વિસ્તારમાં જે લોકો છે એ થોડા સાવચેતીથી ફરશે. સલોની કહે છે, આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? એટલે મનીષાએ તો વાત કરી કે હું વાત કરું છું કે મનીષા, સુરત, તેમ કે હજી તમને કશું રોમાંચક નથી લાગતું? રોમાંચક એટલે પ્રેમભરી વાત. એનો ઈશારો મનીષા તરફ હતો કે આ નરેનની પ્રેમિકા એવી આ મનીષા તરફ એ આંગળી ચીંધી રહી છે, ઈશારો કરી રહી છે કે આ મનીષા દેસાઈએ લોકોને બચાવ્યા છે, આ એ જ મનીષા છે એમ કરીને ઈશારો કરે છે, પરંતુ એને કશું સમજાતું નથી. એટલે નરેન કહે છે, તું કેમ આજે આ બધું રીતે પૂછે છે? શું છે સલોની? મને એમ કે તારી આવી ગોપિતવાણી સમજાતી નથી. એટલે સલોની કહે છે, હું એ જ પૂછું છું કે બધું એળે જાય છે. એળે જાય છે એટલે નકામું જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? એટલે કે તમે આવા નીરસ, લોકોની લાગણીને સમજી ન શકો એવા ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામા નરેનભાઈ મોટા થઈને કવિ થશે. અને આગળ કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી હતી. એટલે સલોની આ નરેનને કહી રહી છે કે બધી હું ક્યારની વાત કરું છું મનીષા, સુરત, તો હજી તમે સમજતા નથી કે આ તમારી ભૂતપૂર્વ પ્રેમિકા જ છે. એટલે કે બધું એળે જાય છે કે હું કહું છું પણ તમે બધું નકામું જઈ રહ્યું છે. કેમ કે તમે આવા શુષ્ક એટલે નીરસ ક્યારથી થઈ ગયા? અને મમ્મી તો કહેતી હતી કે તમે કવિ થશો. જો કવિ હોય તે તો પોતાની પ્રેમિકાને દરેક લાગણીઓ સમજતા હોય છે, હૃદયપૂર્વક જીવતા હોય છે એ લોકો. તો કે આ તમે તો કવિ હો, તો આ મનીષાનું મન, મનીષાની લાગણી, મનીષાના હૃદય તમે સમજતા હોવા જોઈએ. અને તમે તો નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડા હતા. એટલે આ નૈસર્ગિક સૌંદર્ય એટલે કુદરતનું જે સૌંદર્ય છે એને તમે ખૂબ ચાહતા હતા. એટલે આ પર્વતો છે, પ્રાણી જીવન તેમજ પક્ષી જીવન, આ જે પુષ્પો છે તેમની સુગંધ છે, કેમ કે આ બધું સૌંદર્ય જે હતું કુદરતનું એની પાછળ તો તમે ગાંડા હતા. તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી હતી. એટલે કે જંગલ અધિકારી તમે બની ગયા. એટલે નરેન કહે છે કે એમાં તથ્ય હશે એમ કે કદાચ સાચું હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. એટલે કે તે સાંભળ્યું તું નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો, પણ કહે છે કે હું તો માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. એટલે કહે છે કે હું મનીષાનું જે સૌંદર્ય હતું એટલે મનીષાને હું ચાહતો હતો. અને પ્રકૃતિ એની બાહ્ય છબી હતી. એટલે કોઈપણ વ્યક્તિ જ્યારે કવિતા લખતો હોય તે પોતાની પ્રેમિકા એની કલ્પનાઓમાં જીવતો હોય અને એને શબ્દોથી એની ઉપમાઓ આપીને એની કવિતા પૂર્ણ કરતો હોય છે, એની કવિતા બનાવતા હોય છે. ત્યારે નરેન કહે છે કે હા, હું કવિતા તો લખતો, પરંતુ એના ઉપર નહોતો લખતો. એ જ મારી કવિતા હતી. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી. જીવનમાં એક અણધારી ક્ષણ આવી અને ઊંડો આઘાત કરી ગઈ. કઈ બાબતનો આઘાત થયો હતો? કે જ્યારે આ મનીષાએ નરેન સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે આમ મનીષાના પિતા વિરાટ બાબુ લગ્નની મંજૂરી આપતા
નથી. એટલા માટે બસ આ એક આઘાત લાગે છે કે અણધારી ક્ષણ આવી અને આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. એટલે કે મૂળ વસ્તુ ગુમાવી દીધી, એટલે મનુષ્યને ગુમાવી દીધી. પછી આ બાહ્ય છબીઓ એટલે નૈસર્ગિક વસ્તુઓ જે હતું, પુષ્પો છે, વૃક્ષ છે, એના રંગબેરંગી રંગ છે, આ પુષ્પોની સુગંધ છે, એટલે કે આ નૈસર્ગિક સૌંદર્યનો હવે મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. એટલે કે બસ હવે હું આ વન અધિકારી તરીકે એક ફરજ નિભાવું છું, નોકરી કરું છું, અને એ પણ નિષ્ઠાથી એટલે ઈમાનદારીથી. સલોની કહે છે, તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી નાજુક કન્યા તમને એ કન્યા ઉપર તમે કવિતાઓ લખતા હતા, અને એ જ કન્યાએ તમને લગ્નની ના પાડી. એટલે નરેન કહે છે, એ નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો. હું એને જ મારી કવિતા માનતો હતો. એટલે જ્યારે આગળ સલોનીએ વાત કરી હતી કે તમે આવા શુષ્ક બની ગયા છો, ખરેખર તો તમે કવિ હતા, કવિતાઓ લખતા હતા, એટલે લોકોની લાગણી સમજી શકો એવા હતા, પરંતુ આજે શુષ્ક થઈ ગયા હોય એવું જ વર્તન કરી રહ્યા છો. કારણ કે આ સલોની ક્યારની કહેતી હતી કે મનીષા દેસાઈએ એક રીંછના હુમલામાંથી એક પરિવારને બચાવ્યું છે, તેમજ મનીષા ભાષણ આપતા અટકી ગઈ હતી, છતાં પણ આ નરેન સમજતો નથી. એટલે હવે કહી દીધું કે તમે તો શુષ્ક થઈ ગયા છો. એટલે નરેન કહે છે, એ નાજુક હતી, નમણી હતી એ વસ્તુ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો, પણ હું એને જ મારી કવિતા માનતો હતો. અને બીજું કે એણે લગ્ન માટે ના નથી પાડી. ખેર એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક પણ દેસાઈ હતી, અને ગામ સુરત હતું. પણ એનાથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા કઈ રીતે માની લઉં? હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. તો કહે છે કે આ મનીષા દેસાઈ છે એ અલગ છે. આ મનીષા દેસાઈ જે છે એ પૂર્વજીવનની હતી, તો એમ કે એ તો નાજુક હતી, નમણી હતી, શરમાળ હતી, ડરપોક હતી. જ્યારે આ મનીષાની સલોની તું વાત કરે છે તો આ તો ખડતલ છે, નિર્ભય છે, શક્તિ છે. તેમ કે હું આને મારા પૂર્વજીવનની આ મનીષા દેસાઈ આજ હું કઈ રીતે માની લઉં? હા, એ ખરું કે આ પણ મનીષા છે, અટક પણ દેસાઈ છે, ગામ પણ સુરત છે. તો કે આ જો કદાચ મારા પૂર્વજીવનની હોય તે હું કઈ રીતે માની શકું? જો એ હશે તો એની તો અટક પણ બદલાઈ ગઈ હશે. તો કે છે કે અટક બદલાઈ ગઈ હશે એટલે એના તો લગ્ન પણ થઈ ગયા હશે. એ છોકરીના જ્યારે લગ્ન થાય અને પોતે સાસરે જતી રહે તો તેના નામ સાથે સાસરી પક્ષનું એટલે એના પતિની અટક લાગી જતી હોય છે. એટલે કહેવાનો અર્થ એવો હતો કે આ નરેન એમ કહેવા માંગે છે કે આ જો પૂર્વજીવનની મનીષા હશે તો એના તો લગ્ન થઈ ગયા હશે, અને એની અટકની સાથે દેસાઈ નહીં પરંતુ એના પતિની અટક લાગી ગઈ હશે. એટલે હવે તેની અટક પણ બદલાઈ ગઈ હશે, કે એની અટક બદલાઈ ગઈ હશે, તેના લગ્ન થઈ ગયા હશે. તો સલોની કહે છે, અને ન બદલાઈ હોય તો? જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક ભાષણ આપેલું, જુઓ જરા ફોટો, ધ્યાનથી જુઓ. એટલે સલોની એવું કહેવા માંગે છે કે આ એ જ મનીષા છે જે તમારા પૂર્વજીવનની પ્રેમિકા હતી. પૂર્વજીવનમાં તો એ નાજુક હતી, નમણી હતી, શરમાળ હતી, ડરપોક હતી, પરંતુ આજે એ ખડતલ અને નિર્ભય થઈ ગઈ છે. નરેન ફોટો જોઈને કહે છે, આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ. નાના સલોની, એ આ મારા પૂર્વજીવનવાળી મનીષા ન હોય. સલોની, તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? એટલે કે ફક્ત કલ્પના જ કરો છો કે પછી વાસ્તવિક રીતે તમે જુઓ પણ છો કે આ એ જ મનીષા છે કે નથી? નરેન, એ મનીષાનું રૂપાંતરણ એટલે રૂપ વત્તા અંતરણ. એટલે કયા રૂપનું અંતરણ થયું હતું? કે પહેલાં નાજુક હતી, ડરપોક હતી, શરમાળ હતી,
નમણી હતી, જ્યારે આજે ફોક્ત શક્તિશાળી બની ગઈ છે. એટલે કહે છે કે મારે એને અભિનંદન આપવા જવું જોઈએ જો ખાતરી થાય કે આ એ જ મનીષા દેસાઈ છે. સલોની પ્રયત્ન કરી જોઈએ મનીષાબેનને પણ ખ્યાલ ન આવે એ રીતે. એટલે નરેન કહે છે, કનોજ તું આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવીશ. સલોની કહે છે, ચાલો વરંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ છે, ત્યાં સુધીમાં તો તમારા આ બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. એટલે નરેન કહે છે, હા તું ચાલ આપણે ત્યાં બેસીએ, હું ખુરશીઓ લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે છે હું અહીંના માનવાન તો મહેમાન હોઉં ને એવું મને સરસ લાગે છે. સલોની કહે છે, અરે પેલો ગુલમોહર તો કેવો ખીલ્યો છે. નરેન કહે છે, આ ગુલમોહરની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર સામે પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? એટલે કે આ નરેન અને સલોની વાતો કરે છે કે આપણા બંનેની ઉંમરના સરવાળા કરતાં પણ આ વધુ ઉંમરવાળું વૃક્ષ છે, એટલે વૃદ્ધ વૃક્ષ છે, અને છતાં પણ એની ઉપર પુષ્પો આવ્યા છે, એટલે પ્રફુલ્લિત થઈ ગયું છે. અને જ્યારે વાતો ચાલતી હતી અને એવામાં જ એક વ્યક્તિ દોડતો આવે છે. એ છે મનીષાનો ભાઈ. અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે બાળક જ રહ્યો, બરાબર 4.5 વર્ષે હું એને જોઉં છું. એટલે સલોની કહે છે, હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? એટલે કઈ બાબતની ખાતરી કરી લેવામાં? કે આ જ મનીષા દેસાઈ જે નરેનની પૂર્વ જીવનમાં હતી, આ એ જ મનીષા છે. એટલે કહે છે કે આ એનો ભાઈ છે, એટલે એમ કે હવે કશું ખાતરી કરવામાં બાકી છે? એટલે નરેન કહે છે કે હા, મૂળ વસ્તુ ખાતરી કરવાની બાકી છે. તો કે મૂળ વસ્તુ કઈ? તો કે મનીષાનું મન. સલોની કહે છે, તમને દૂરથી જોતાં જ જેની વાણી ખોવાઈ ગયેલી, તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયા તો તમને કોઈ મળવાનું નથી. એટલે કે હું આ તમને આખી ગોપનીય વાત જણાવી દીધી કે તમને જોઈને એના હૃદયમાં આજે પણ પ્રેમ છે, એટલે જ એને તમને જોઈને એના શબ્દો ખૂટી ગયા હતા, એની વાણી રોકાઈ ગઈ હતી. તો કે આવી બધી માહિતી, અંગત માહિતી આપનાર મારાથી ચડિયા તો તમને કોઈ મળવાનો નથી. એ તમને ચાહે છે, એના પ્રેમમાં જ એનું આ શૌર્ય જાગ્યું હશે. શૌર્ય એટલે હિંમત. કે જ્યારે આમ મનીષાએ એના પિતાને આ નરેન સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે તો ના પાડ્યું હતું. ના પાડવાનું કારણ શું હતું? કારણ કે વિરાટ બાબુ એમની દીકરી મનીષાના ગુણો જાણતા હતા. એ નાજુક હતી, નમણી હતી, અને કદાચ આ વન અધિકારી આ નરેન સાથે લગ્ન કરે અને ત્યાં આગળ કદાચ વન્ય પ્રાણીઓને જોઈ અને કદાચ આ નાજુક અને નમણી એવી આ મનીષા ડરના લીધે કદાચ મૃત્યુ પામે તો નરેનને વિધુરનું જીવન જીવવું પડે, એટલે નરેન વિધવા થઈ જાય. એટલા માટે નરેનને લગ્ન માટે ના પાડી હતી. તો કહે છે કે એમના પિતાએ જ્યારે લગ્નની ના પાડી આ કારણથી, પરંતુ એ તો ચાહતા જ હતા નરેનને. એટલે કે છે કે આ પ્રેમમાંથી જ એનું શૌર્ય જાગ્યું હશે કે કોઈ પણ ભોગે હું આ નરેનને મેળવીને રહીશ. અને લગ્ન કરવા માટે એ પોતાનો ડર નીકાળી અને હિંમતભર્યા કાર્ય કરવા માટે લાગી ગયા હશે. એટલે કે છે કે આ પ્રેમમાંથી જ એનું શૌર્ય એટલે બહાદુરી જાગી હશે. નરેન, શક્ય છે એટલી વારમાં આનંદ આવે છે દોડતો દોડતો. એટલે પૂછે છે, કેમ દોડતો આવ્યો? સલોની કહે છે, અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે જ છે. અને આ આનંદ એ આ મનીષા દેસાઈનો ભાઈ છે જે દોડતો દોડતો આવ્યો છે. આનંદ કહે છે, આજે તો કારણ પણ હતું, એટલે દોડતો આવવાનું કારણ પણ હતું. કોને જે કહ્યું
કે મને બોલાવ્યો છે અને તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે? તાર હતો. એટલે કે હું નરેનભાઈ તમને હું મળવા આવ્યો છું. અને તાર હતો. તાર એટલે એક સંદેશા મોકલવાનો એક પ્રકાર હતો. અત્યારે મોબાઈલ પર છે, એથી પૂર્વે ટેલિફોન ચાલતા હતા. એનાથી પહેલે ટપાલ અને એક તાર, જેમાં ફક્ત અમુક જ શબ્દોમાં કે જે સમાચાર હોય એ જ કહેવડાવવામાં આવતા હતા, જેને કહેતા હતા તાર. એટલે કે જ પપ્પાનો તાર હતો, એટલે કે પપ્પા આવવાના છે એવા સમાચાર આવ્યા છે. હું અને દીદી, એટલે આ દીદી એટલે મનીષા, હું અને દીદી એમને લેવા જવાના હતા. ત્યાં જ કનોજે મારી કાર રોકી અને મારી જગ્યાએ એ ગયો અને આ આનંદને નરેનભાઈ જોડે મોકલ્યા. એટલે નરેન પણ આશ્ચર્ય પામે છે, પણ તારા પપ્પા આમ એકાએક અહીંયા શા માટે આવે છે? એટલે હવે આ નરેનને પણ થયું કે શું હશે, કેમ એના પિતા આવતા હશે? શું આ એ જ મનીષા છે? આ આનંદનો ભાઈ, એટલે આ મનીષાનો ભાઈ આનંદ તો છે જ, તો એનો મતલબ કે આ એ જ મનીષા તો હશે જ. તો હવે શું થશે? આ બંનેના પ્રેમ આગળ વધશે કે નહીં થાય? અહીંયા જ એ લોકોએ પોતાનો પ્રેમ ભૂલી જવો પડશે. આવા અનેક સવાલોના જવાબ આપણે જોઈશું ભાગ 2માં. અને અહીંયા આ ભૂલી ગયા એકાંકીનો ભાગ 1 અહીંયા આપણે આજે પૂર્ણ કરીએ છીએ. વધુ આપણે બીજા તાસમાં ફરી જોઈશું. અસ્તુ.